આવી ગયા છીએ આપણે મહાદેવના પ્રસંગમાં. ગામ છે સુરતનગર ડાબી. સરસ મજાની એવી સજાવટ બધી જગ્યાએ કરેલી છે. અને આ મંદિર છે હેર્યું મહાદેવનું મંદિર છે. અહીંયા યજ્ઞશાળા છે, જ્યાં યજ્ઞ થાય છે અત્યારે. આના દાતા અમારા નાના છે. એ મહાદેવ સારું કરજો. બહુ જ મસ્ત મંદિર સજાવ્યું છે. જુઓ ગાઈસ તમે ઉપર ડમરું સજાયેલા છે બધી જ જગ્યાએ. અને જે આખો ઘુમ્મટ છે ને, એ ઘુમ્મટ પેલા સોમનાથ મહાદેવ જે ખરું ને એના બરોબર લેવામાં આવે છે. એક બાજુ વરઘોડો ચાલુ છે ત્યાં. સરસ મજાનું એવું બધું જ મેનેજમેન્ટ કરેલું છે અહીંયા. લોકો કહે છે કે ભાઈ તમે જો ધજાના દર્શન ના કરે ને તો કંઈ નહીં કર્યું એમ. જોઈ લો, ખુલ્લી જગ્યા છે સરસ મજાની. અને અહીંયા યજ્ઞશાળા ચાલુ છે. પબ્લિક ભેગી થઈ ગઈ છે વરઘોડાની જોડે જોડે. બધાની સેમ સાડીઓ છે કે આ લોકોને આપેલું છે કે એક યુથ તો દેખાઈ આવે એમ એનામાં. જોઈ લો ગાઈસ, જબરજસ્ત માહોલ છે. લાઈવ ડીજેનો પ્રોગ્રામ છે, એકદમ લાઈવ એમ. જબરદસ્ત માહોલ જોવો ખાલી તમે. આ સોમનાથ મહાદેવનો એન્ટ્રીનો ગેટ છે.
તાળી પાડીને બંને હાથ ઊંચા કરીને જેટલા બી તમે ઊભા છો અરે નાચશો નહીં તો કશું વાંધો નહીં પણ બંને હાથ ઊંચા કરીને તાળીઓ પાડવાની છે બરાબર તમે તાળી પાછળ પાછળ આ બાજુ આવો ચાલો અમે જાઓ છું તમે તાળી તમે તાળી પાડો તો મહાદેવની બીજી તાળી
अरुण उत बभ्रुः सुमङ्गलः तेन भूर्द्रा अभितोदिकृताः नमोऽस्तु नीलग्रीवाय सहद्राक्षाय भीडुखे प्रियोर्जाम्बः वासते हस्तैकवः पराता भगवो वपा विजेन्द्रनुः कपर्दिनो विशल्यबाणिवाम् उत अने सङ्गसजातिकव आभूषणिकाङ्गलः हातैः कर्मणुष्महस्ते बभूवते धनुः अस्मान् विश्वदशमयज्मया परिवजः परिते धन्वनो हेतिरस्मान् वृणतु विश्वतः अतो दैवदुष्टवारे असमन्वितहितम् भवतद्यधनुष्वकुशः द्राक्षसते पर से शेरों पर से बोलता रहियो तो क्या दे बुम्बाड़ दे हो बेटा जोरથી બુંબાડ દે બેટા ગરમે ગરમ શીરો એની પર શીર મોટેથી અવાજ દેજે હો અહીંયા આગળ ચાનો પ્રોગ્રામ છે મંદિરના બાજુમાં જ રાખ્યું છે અને ત્યાં આગળ ગુરુ મહારાજનું અને સામે કાળ ભૈરવ દાદાનું મંદિર છે કાલે અહીંયા જ ડાયરો હતો અને આજે એ જ જગ્યાએ સ્ટેજ બાંધ્યો છે આજે અહીંયા રાસ ગરબા છે રાતે બાકી માહોલ વરસાદનો જબરજસ્ત કર્યું છે હવે જોઈએ મહાદેવની શું કૃપા થાય છે વરસાદ આવે છે કે નહીં પબ્લિક હવે ધીમે ધીમે આવવા માંડી છે કારણ કે આપણે યજ્ઞશાળામાં જે યજ્ઞ ચાલતો હતો એની પૂર્ણાહુતિ છે એટલે બધી પબ્લિક આવશે દર્શન કરવા મહાદેવ સહ આવશે તો ખરી કર લોકો એમના ઘર સુધી સજાય છે જુઓ ખાલી ગામનો પ્રસંગ છે એના લીધે મંદિર જુઓ ગાઈઝ લિટરલી બહુ જ મસ્ત શણગારેલું છે એકદમ શાઇનિંગ મારે એમ હા 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 વાહ ભોળેનાથ વાહ જુઓ ગાઈઝ લિટરલી માહોલ જબરજસ્ત બનાવ્યો છે એમ 2 દિવસ તો ખૂબ આનંદ હતો અહીંયા ખૂબ એમ અહીંયા ચાનું હતું પાણીની સુવિધા હતી કમ્પ્લીટ અહીંયા ગણપતિ દાદાની એન્ટ્રન્સમાં જ મૂર્તિ મૂકી છે મતલબ LED છે જો તમને બતાવી દઉં નાઇટનો વ્યૂ જુઓ ખાલી લીલોતરી હા લાઇટના હિસાબે જો દેખાઈ ગયું હા ગણપતિ દાદાની આ પ્રતિમા મતલબ LED એમ અને અહીંયા છે રાત્રે રાસ ગરબા છે આ ચબૂતરો છે ત્યાં જે દેખાય છે આ ચબૂતરો છે અને અહીંયા છત્રીવાળી લાઇટિંગ કરી છે બહુ જોરદાર વ્યૂ આવે છે અને આ રહ્યું મહાદેવનું એન્ટ્રન્સ તમને બતાવી દઉં અંદરથી કેવું લુક આવે છે બહુ જ અફલાતૂન લુક આવે છે અહીંયાથી ચેકઆઉટ કરો ખાલી ચેકઆઉટ કરો ગાઈસ જોરદાર વ્યૂ આવે છે ને જબરજસ્ત એમ હરેક ઝાડ ઉપર પીળા કલરની લાઈટ લગાવી છે ઝાડ ધોવામાં આવ્યા છે કમ્પ્લીટ બધી જ રીતે અહીંયા બધા જ દાતાઓના બધા જ નામ લખવામાં આવેલા છે અને આ એન્ટ્રન્સ જુઓ એનો અહીંયા જો ગાર્ડન છે બોલી ડિસ્કાર ઉડાડા છે બાકી બધી જગ્યાએ લાઇટિંગો કરેલી છે મસ્ત મજાની જેવી ગેટ બેટ કમ્પ્લીટ રેડી શણગારેલો છે જુઓ લાઇટિંગ બંને સાઈડ લાઇટિંગ જોરદાર વ્યૂ અહીંયા એન્ટ્રન્સમાં જ બનાવ્યો છે ગેટ સોમનાથ મહાદેવ શતાબ્દી મહોત્સવ જેવા તમે એન્ટ્રી મારો સામે જ ગણપતિ દાદાની છે LED એના પછી અહીંયા મંદિર છે આ મંદિર એક રાઈટ હેન્ડ સાઈડ આપણું મહાદેવનું સોમનાથ મહાદેવનું મંદિર તો હવે વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ જો વ્લોગ તમને ગમ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો બાકી નવા વ્લોગની અંદર મળતા રહીશું